સંસ્કારી દર્ભાવતી ડભોઈ નગરી ખાતે નર્મદેશ્વર મહાદેવ આયુષ સોસાયટી ખાતેથી શ્રી પરશુરામ ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં જય જય પરશુરામના નારા સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે શહેરના રાજમાર્ગો થઈ ટાવર ચોક ખાતે સમાપ્ત કરવામાં આવી હતી। આ પ્રસંગે બ્રહ્મબંધુઓ, પરશુરામ સેનાના અગ્રણીઓ અને શહેરના આગેવાનો પ્રજાજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। ઉત્સવ પ્રિય અને સંસ્કારી દર્ભાવતી નગરી ડભોઈ નગર ખાતે નર્મદેશ્વર મહાદેવ મંદિર આયુષ સોસાયટી ખાતેથી શ્રી પરશુરામ ભગવાનની બ્રહ્મ સમાજના અગ્રણી અને ડભોઈના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાની રાહબરી હેઠળ આયોજન કરવામાં આવેલું। પ્રથમ નર્મદેશ્વર મહાદેવની આરતી કરવામાં આવી, ત્યારબાદ શ્રી પરશુરામ ભગવાનનો ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સોટા દ્વારા આયોજિત જન્મોત્સવ ઉજવણીના કાર્યક્રમ ભાગરૂપે ભવ્ય શોભાયાત્રા જય જય પરશુરામના નારા સાથે કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રા એસટી ડેપો વડોદરી ભાગોળ ટાવર થઈ જૈન વાગા ભીખંકુઈ ટાવર ખાતે સમાપ્ત કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં હાથ પર કાર્યપટ્ટી બાંધી જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓના હુમલામાં માર્યા ગયેલા શહીદોની યાદમાં આતંકવાદીઓનો વિરોધ નોંધાવ્યો હતો। આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના સદસ્ય અને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ, વડોદરા જિલ્લા ભાજપ સમિતિના મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ, નગરસેવકો, નગરપાલિકાના પ્રમુખ તેમજ પરશુરામ સેના વગેરે મહાનુભાવો શોભાયાત્રામાં જોડાઈ કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। ધારાસભ્યશ્રીએ સર્વે બંધુઓનો આભાર માન્યો। રિપોર્ટર ફજલ રજાક ખત્રી, જીપીકે ન્યૂઝ ડભોઈ। આજે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ ભગવાન પરશુરામનો જન્મદિવસ જેને આપણે પરશુરામ જન્મોત્સવ તરીકે ઉજવીએ છીએ। ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર એવા ભગવાન પરશુરામે 21 વખત અનિષ્ટોનો આ પૃથ્વી પરથી નાશ કર્યો હતો। બ્રાહ્મણોના આરાધ્ય દેવ અને બ્રાહ્મણો જે ગૌરવ લે છે કે અમે પરશુરામના વંશજ છે, એવા પરશુરામનો આજે જન્મોત્સવ દર્ભાવતી નગરીમાં પણ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો આટલી આકરી ગરમીમાં પણ આ શોભાયાત્રામાં જોડાયા છે। હું આપના મારફત તમામને પરશુરામ જન્મોત્સવની શુભેચ્છા પાઠવું છું અને દર્ભાવતી નગરી પર પરશુરામના આશીર્વાદ વરસતા રહે એવી પ્રાર્થના કરું છું। આજે કાશ્મીરમાં 22 એપ્રિલે કાશ્મીરમાં જે બનાવ બન્યો હતો, જે રીતે આતંકવાદીઓએ ધર્મ પૂછીને ગોળીઓ મારી હતી, આનું દુઃખ તમામ સનાતની ધર્મીઓમાં છે અને એટલા માટે જ આજે અહીંયા કાળી પટ્ટી ધારણ કરીને એક આક્રોશ પણ બતાવવામાં આવ્યો છે અને 2 દિવસ પહેલાં દર્ભાવતી નગરીમાં જન આક્રોશ રેલી પણ યોજાઈ હતી। એમાં પણ મોટી સંખ્યામાં હિન્દુઓએ ભાગ લીધો હતો અને આમાં દર્ભાવતી નગરીના મુસ્લિમોએ પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જે કૃત્ય પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું છે એને વખોડવામાં આવ્યું છે। ત્યારે જે આપણી સરકારે મોદી સાહેબ પર સંપૂર્ણ દેશને ભરોસો છે, આનો બદલો જરૂર ટૂંક સમયમાં લેવામાં આવશે એની હું ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય તરીકે ખાતરી પણ આપું છું।